કોઈને દુખાવો હોય તો એ પીપળાનું દૂધ દાંતનો દુખાવો મટાડે છે. પીપળો ધ્યાનમાં એકાગ્રતા આપે છે. ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો એ પીપળા નીચે થઈ. પીપળો ધ્યાનમાં એકાગ્રતા આપે. તમારે કોઈને ધ્યાન કરવું હોય, તેનો અભ્યાસ કરવો હોય, લેખન કાર્ય કરવું હોય તો પીપળા નીચે બેસીને કરો એટલે ધ્યાન તમારું લાગી જાય. ધ્યાનમાં એકાગ્રતા મળે છે. વાતાવરણમાંથી CO2, CO, SO2 અને NO2 જેવા હાનિકારક ગેસને શોષી લે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે. ફરી વખત કહું, CO2, CO, SO2 અને NO2 જેવા હાનિકારક તત્વોને શોષી લે પીપળો અને વાતાવરણને શુદ્ધ રાખે છે. આગળ, પીપળામાં ગ્લુકોઝ, એસ્ટેરાઇડ, ટેનિન, ફિનોલિક કમ્પાઉન્ડ્સ તેમ એમિનો એસિડ વગેરે જેવા મહત્વના તત્વો પણ આપણને મળી રહ્યા છે. આગળ, પીપળામાં સૌથી વધારે પક્ષીઓ, મધુમાખીઓ અને નાના મોટા જીવજંતુઓ રહેતા, કેમ કે આહાર સૌથી વધુ પીપળા આપે છે જીવજંતુ માટે. આપણે પીપળાની પૂજા કરીએ છીએ. અને છેલ્લું કીધું, પીપળાની પૂજા જે કરે એને શ્વાસને લગતી કોઈ બીમારી ન થાય. જે દરરોજ પીપળાની પૂજા કરતો હોય, નીચે બેસતો હોય, એની પરિક્રમા કરે, એને શ્વાસની બીમારી કોઈ દિવસ નહીં થાય. આ વિજ્ઞાને કીધું છે. આગળ, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું વિજ્ઞાન એટલે વહેલા જાગવાનું વિજ્ઞાન. સાધુ સંતો કે વહેલા જાગજો, શાસ્ત્રો કે વહેલા જાગજો, પણ આપણને એમ થાય વહેલા જાગવાથી મળે છે, હું શું કામ વહેલો જાગું? તો વિજ્ઞાને જે બ્રહ્મ મુહૂર્તનું મહાત્મય સ્વીકાર્યું છે એ હું તમારી સામે રજૂ કરું છું. પહેલું, બ્રહ્મ મુહૂર્ત એટલે વહેલા જાગવાથી આપણને શાંતિ અને વિશ્રામની પ્રાપ્તિ થાય. કારણ કે સવારે બધા સુતા હોય, 12 વાગ્યા સુધી વોટ્સઅપમાં આપણે ઘાણી કરી હોય એટલે મોટા ભાગના ઉતા હોય, કારખાના બંધ હોય, વાહન વ્યવહાર ઠપ હોય, એટલે વહેલા જાગો એટલે શાંતિ અને વિશ્રામ જે દિવસ દરમિયાન તમને ક્યાંય નહીં મળે એ સવારે તમને મળશે. બીજું, વિજ્ઞાન એવું કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી બળ, બુદ્ધિ, વિદ્યા અને તેજમાં 2 ગણો વધારો થાય છે. બળ, બુદ્ધિ અને વિદ્યા બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી. ત્રીજું, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી, વહેલા જાગવાથી આપણું જીવન અમૃતમય બને. કઈ રીતે? તો આપણને બધાને ખબર છે કે રાત્રિના સમયે ચંદ્રમા ધરતી ઉપર અમૃતની વર્ષા કરે છે. આ અમૃતના કણો ક્યાં સુધી હોય વાતાવરણમાં? તો સૂર્યોદય થાય ત્યાં સુધી હોય. સૂર્યોદય થાય એટલે બાષ્પીભવન થઈ જાય. પણ જે વ્યક્તિ 5 વાગે વહેલો જાગે એ અમૃતના કણોના સીધા સંપર્કમાં આવે એટલે જીવન અમૃતમય બને છે. આ વિજ્ઞાન કહે છે. આ સિવાય વિજ્ઞાન એવું કહે છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઓક્સિજનનું પ્રમાણ 41% હોય. કેટલું? 41%. નાઇટ્રોજનનું પ્રમાણ 55% હોય છે અને હાનિકારક કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ માત્ર 4% હોય છે. જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4% સવારે હોય એ સાંજ પડે એટલે 60% થઈ જાય. કેટલું? 60% થઈ જાય. જે પણ વ્યક્તિ સવારે વહેલો જાગે એને શુદ્ધ ઓક્સિજન લેવાનો અવસર મળે, કારણ કે ઓક્સિજનનું પ્રમાણ સવારે 41% હોય છે. આગળ, બ્રહ્મ મુહૂર્તમાં મસ્તકની જે આલ્ફા તરંગો સક્રિય હોવાથી ધ્યાન કરવામાં બહુ સરળતા રહે છે. એટલે જો વિદ્યાર્થી જે અભ્યાસ કરતા એને કહું કે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જે વાંચો ને એ તમને જલ્દીથી યાદ રહી જાય, કારણ કે આલ્ફા તરંગો ત્યારે સક્રિય હોય. તમે 12 વાગે રાતે વાંચો, સવારે વાંચો, એમાં બહુ ફરક. ત્યાં 3 વાર વાંચવું પડે અને 1 વારમાં યાદ, કારણ કે આપણા બ્રેનની આલ્ફા તરંગો એક્ટિવ હોય છે. માટે બ્રહ્મ મુહૂર્તમાં અભ્યાસ કરવો. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી આપણી પાચન ક્રિયા પણ સુધરે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી આપણું હૃદય નિરોગી રહે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી શ્વસન તંત્ર આપણું મજબૂત બને છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે. વહેલા જાગે એટલે વહેલી નીંદર આવે, વહેલો સૂઈ જાય એટલે ઊંઘની ગુણવત્તા એક સમય એવો આવે કે સુધરી જાય તમારે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી પરમાત્મા સાથે સીધું જોડાણ થઈ જાય છે. આપણે પહેલા ખબર હતું STD હતી, અહીંથી ફોન કરો એટલે વાયા ફોન જાય કે અમારા આની સાથે વાત કરવી, એટલે ત્યાંથી બીજો ફોન કરે. તો આપણે જ્યારે દિવસે ફોન કરવા જાય તો STD વાળો કે અત્યારે લાગશે નહીં, એક કામ કરો, કાં 12 વાગ્યા પછી આવો કે સવારે વહેલા આવો. કેમ? કેમ કે ત્યારે બધા સૂતા હોય, ત્યારે કોઈ ફોન કરતું હોય નહીં. તો એ જ થિયરી આ લાગુ પડે કે જેને ઈશ્વર સાથે જોડાઈ જવું ને સવારે વહેલા જાગો, બધા સૂતા હોય, તમે રામ બોલશો એટલે સીધો શબ્દને હાથ લાવો, કારણ કે બીજો કોઈ વચ્ચે માધ્યમ છે. વાતાવરણ એકદમ શાંત હોય છે, પણ ઈશ્વર સાથે જોડાણ થઈ જાય છે.
આ સિવાય ચરક સંહિતા એવું કહે છે કે બ્રહ્મ મુહૂર્ત ઉદ્દિષ્ટેન સ્વાર્થો રક્ષાર્થે માયો હોય તો અર્થાત જે વ્યક્તિ સવારે વહેલો જાગે એ નિરોગી અને લાંબુ આયુષ્ય ભોગવે છે. આવું કીધું છે ચરક સંહિતામાં. આગળ સૂર્યની ઉપાસના કરવાનું વિજ્ઞાન. સૂર્યની ઉપાસના શું કામ કરવું? આપણા વૈદિક શાસ્ત્રોમાં એવું લખ્યું કે વહેલા જાગો, બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરી અને સૂર્યને જળ અર્પણ કરો. પણ આપણને ખબર તો હોવી છે ને સૂર્યને જળ અર્પણ કરવાથી મને શું ફાયદો? તો સાંભળો, સૂર્યને જળ અર્પણ કરવાથી શું મળે? તો સૂર્યની ઉપાસના કરવાથી આપણને વિટામિન ડી ની પ્રાપ્તિ થાય છે, જે આપણા હાડકાને એકદમ મજબૂત બનાવે છે. બીજું, સૂર્યની ઉપાસના કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ત્રીજું, સૂર્યના સીધા સંપર્કમાં આવવાથી અમુક પ્રકારના રોગો પણ મટી જાય છે. કેવા રોગો મટી જાય? વિજ્ઞાન એવું કહે છે હેઝા, નિમોનિયા, ટાઇફોઇડ અને કમળો. આ તમે સૂર્યના સીધા સંપર્કમાં આવો, આ રોગ મટી જાય. બાળકને જ્યારે નાના બાળકને કમળો થાય ને દવાખાને ડોક્ટર એમ કે આની કઈ દવા ન હોય, એને થોડોક તમે સૂર્યપ્રકાશમાં મૂકો એટલે હમણાં એ સારું થઈ જાય. કેમ? તો સૂર્યના કિરણોમાં એવી તાકાત છે કે અમુક પ્રકારના રોગો મટી જાય છે. તમારે એને દવા પણ ન લેવી. આગળ કહે છે નિયમિત રીતે સૂર્યની ઉપાસના કરવાથી નેત્રના રોગો પણ સારા થઈ જાય. જેને આંખે ચશ્મા હોય કે પછી નેત્રના કોઈ રોગ હોય તો સવારે વહેલો જાગીને સૂર્યના નિત્ય દર્શન કરે ને તો એક સમય એવો આવશે કે નેત્રના રોગો એને મટી જાય. આગળ કહે છે કે સૂર્યની ઉપાસના કરવાથી ચામડીના રોગો પણ મટી જાય છે. જેમને ચામડીની દવા લીધી છે આયુર્વેદ, એના ડોક્ટરે કીધું છે કે આ દવાનો લેપ કરી અને 15 મિનિટ તમારે સૂર્યપ્રકાશમાં બેહવાનું છે. આયુર્વેદ એવું કહે છે. શું કામ? કે સૂર્યના કિરણોમાં એવી તાકાત છે કે ચામડીના અમુક રોગોને મટાડી દે છે. આગળ કહે છે સૂર્યના કિરણો શરીરમાં મેલેનિન અને સેરોટોનિન નામના તત્વોને એકદમ સક્રિય બનાવે છે. આગળ સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. આ સૂર્યનું વિજ્ઞાન. હવે ચલા બે લઈ લો. હવે ભક્તિ તરફ વળીએ. બધા કે માળા ફેરવી તો ભક્ત કરે. આપણે થોડું કરવાનું? એ તો ભક્ત હોય, મહંત છે એટલે માળા ફેર, આપણે ન ફેરવાના એવું એ માન્યતા છે. વિજ્ઞાન એવું કહે છે કે માળા ફેરવાનું વિજ્ઞાન છે અને માળા ફેરવવાનું વિજ્ઞાન છે. હું તમારી સામે રજૂ કરું, ધ્યાનથી સાંભળો. પહેલા વાત કરી માળા પહેરવાની, કે માળા પહેરવી હું કામ જોઈએ આપણે, એનું શું વિજ્ઞાન છે? તો રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી, રુદ્રાક્ષના પારાના ઘસારાથી આપણા શરીરમાં બે દુર્લભ શક્તિ ઉત્પન્ન થાય છે. પહેલી માનવ વિદ્યુત અને માનવ ચુંબક, હ્યુમન ઇલેક્ટ્રિસિટી અને હ્યુમન મેગ્નેટિક. માળા ધારણ કરવાથી આ પારાના ઘસારાથી માનવ વિદ્યુત અને માનવ ચુંબક નામની બે દુર્લભ વિદ્યા ઉત્પન્ન થાય છે. બીજું, રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી માનસિક રોગોમાં શાંતિ મળે છે. કોઈને માનસિક રોગો હોય, મનના રોગો હોય, એ રુદ્રાક્ષનો પારો પહેરે, શરીર સાથે ઘસાય એટલે માનસિક રોગો આ રુદ્રાક્ષનો પારો ઘટાડી દે છે. રુદ્રાક્ષનો માળા કહે છે. આગળ કીધું છે કે રુદ્રાક્ષની માળા પહેરવાથી આપણું બ્લડ પ્રેશર એકદમ કંટ્રોલમાં રહે છે, કાબુમાં રાખે છે. દવા ન લેવું, રુદ્રાક્ષની માળા પહેરવી. પણ એક બે દીમાં નહીં થાય. બાપુ પાસે ન બોલીને મને ફોન નહીં કરતા. તમે કીધું હું 2 દીધા પહેરવું છે કે કંટ્રોલ, આ તો 6-7 મહિના પહેરવી પડે. શરીર સાથે જ્યારે ઘસાય, ફૂલ ઘસારો થઈ જાય પછી આ બધું કામ કરે. પણ બ્લડ પ્રેશર ને એ કાબુમાં રાખે. આગળ કહે છે કે એલર્જી, અસ્થમા અને ત્વચાના રોગોમાં પણ રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી રાહત મળે છે. આ વિજ્ઞાન સ્વીકાર્યું છે. આગળ કહે છે અનિદ્રા જેવી બીમારી પણ માળા ધારણ કરવાથી એમાં સુધારો થાય, દૂર થાય છે. આગળ માળા પહેરવાથી આપણી અંદર સકારાત્મક ઉર્જા જાગે છે. અને આજે રુદ્રાક્ષનું મેં મહાત્મા કીધું છે, એ 2 ભાઈઓએ, આપણા નહીં પણ અમેરિકાના 2 વૈજ્ઞાનિકોએ 5-6 વર્ષ એને આપણા પારા ઉપર કામ કર્યું અને પછી આ વિજ્ઞાન રજૂ કર્યું. એના નામ છે જોન ગ્રેટને અને અબ્રાહિમ જાર્જુ. તમે ગૂગલ પણ કરી શકો, જોન ગ્રેટને અને અબ્રાહિમ જાર્જુ. એમણે આપણા પારા ઉપર શોધ કર્યું, પરીક્ષણ કરી અને આ મહત્વ રજૂ કર્યું છે કે માળા પહેરવાથી એટલું થઈ શકે. હવે વાત કરીએ માળા ફેરવવાનું વિજ્ઞાન. પહેલા તો માળા ફેરવવાથી
આપણું હૃદય નિરોગી રહે. કઈ રીતે? તો માળા આપણે આ 3 આંગળીનો ઉપયોગ કરીએ ને, માળા ફેરવીએ. વિજ્ઞાન એવું કહે છે કે આ 3 આંગળીનો સીધો સંપર્ક આપણા હૃદય ચક્ર સાથે છે. આ 3 આંગળીને વચ્ચે જ્યારે પારો આવે, એ પારો જ્યારે ફરે અને જ્યારે ઘર્ષણ થાય, એટલે ઘર્ષણની સકારાત્મક ઉર્જાની અસર આપણા હૃદયના ધબકારા ઉપર પડે. એટલે હૃદય માળા ફેરવવાથી હૃદય નિરોગી રહે. આ વિજ્ઞાને સ્વીકાર્યું છે. હવે તમે અનુભવ કરજો, જે માળા કરશે ને એને પોતાના હૃદયના ધબકારા એકદમ સ્પષ્ટ સંભળાશે માળા કરતા હોય ત્યારે. હવે તમને અનુભવ થશે, કારણ કે આપણા હૃદય ચક્રને એ સંતુલિત રાખે છે, એને અસર કરે છે. તો માળા ફેરવવાથી આપણું હૃદય નિરોગી રહે છે. માળા ફેરવવાથી આપણું મન પણ એકાગ્ર બને છે. ત્રીજું, માળા ફેરવવાથી તણાવ ઓછો થાય છે. જ્યારે તણાવ રહેતો હોય, સતત ચિંતા રહેતી હોય કોઈ વાતની, આવો વ્યક્તિ જ્યારે માળો ફેરવે ત્યારે એનો તણાવ ઓછો રહે છે. માળા ફેરવવાથી નર્વસ સિસ્ટમ જે આપણી અંદર છે, નર્વસ સિસ્ટમ એને આરામ મળે છે. આ વિજ્ઞાને સ્વીકાર્યું છે. અને છેલ્લું અને સત્ય વાત છે કે જે વ્યક્તિ માળા ફેરવે એને લલાટનો તેજ વધી જાય છે. આ સત્ય છે. ભજન કરતો હોય વસ્તુનો માળા કરે કે જે નામ સ્મરણ કરે એનો લલાટનું તેજ આપોઆપ વધવા માંડે છે. આ ભજનનું મોટું પ્રમાણ છે. આગળ બહુ મહત્વનો પ્રશ્ન છે. માળામાં 108 મણકા જ કેમ? નહીં 109, 107 નહીં, 100 નહીં, 108 મણકા જ કેમ? સાંભળો, એનું પણ હું તમને આધ્યાત્મ વિજ્ઞાન કહું છું. આપણા વૈદિક શાસ્ત્રોએ 108 ને અત્યંત પવિત્ર અંક માન્યો છે. 108 ને અત્યંત પવિત્ર અંક માન્યો છે. આપણે ત્યાં 27 નક્ષત્રો છે. કેટલા? 27 નક્ષત્રો. એક નક્ષત્રને 4 ચરણ છે. 27 ગુણ્યા 4 કરો એટલે આંકડો આવશે 108. 27 નક્ષત્ર, એક નક્ષત્રને 4 ચરણ, 27 ગુણ્યા 4 કરો એટલે 108 થાય. એટલે મણકા 108 છે. બીજું કારણ હું તમને આપું. આપણે ત્યાં 12 રાશિ છે, 9 ગ્રહ છે. 12 ગુણ્યા 9 કરો એટલે 108 આવશે. માટે 108 આંકડો છે. આ સિવાય યોગ શાસ્ત્ર એવું કહે છે કે આપણા શરીરમાં 72,000 નાડીઓ છે. આ 72,000 નાડીઓમાં 108 નાડી અત્યંત મહત્વની છે. માટે માળાના 108 મણકા છે. 108 એ મહત્વની નાડીઓ છે. માટે માળાના 108 મણકા છે.